ભાથીજી મહારાજની સંપૂર્ણ કથા ગુજરાતીમાં. ભાથીજી મહારાજ ગુજરાતના લોકદેવતા છે. ખાસ કરીને ખેડૂત અને ગાયોના રક્ષક તરીકે તેમની પૂજા થાય છે. તેઓને શૂરવીર, સ્ત્યાનિસ્ત અને ગૌરક્ષક તરીકે માનવામાં આવે છે. જન્માને પ્રિચ્યા ભાથીજી મહારાજનો જન્મ ગુજરાતના એક રાજપૂત કુલમાં થયો હતો. બાળપણથી જે તેઓ ભૂબહાદુર, ધર્મનિષ્ઠ કૃણાવાલા હતા. તેઓને ઘોડેસવારી, શસ્ત્રકલા અને યુદ્ધમાં ખૂબ જ રસ હતો. ગોરક્ષા માતનું બલિદાન એક દિવસ ગામમાં ખબર પડી કે દુશ્મનો ગાયો કોરીને લીજી રહ્યા છે. ત્યારે ભાથીજી મહારાજે ગાયો બચાવવા માટે એકલા જ દુશ્મનો સામે લડવાનો નિશ્ચય કર્યો. તેમને નિર્ભયથીને યુદ્ધ કર્યું અને અનેક દુશ્મનોને હરાવ્યા મિયા. પરંતુ અંતે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા. કથા અનુસાર તેમનું માથું કપાય ગયું છતાં પણ તેઓ લડતા રહ્યા. આ તેમની અદ્ભુત શક્તિ અને ભક્તિનું પ્રતીક છે. શાદત અને લોકવિશ્વાસ. ભાથીજી મહારાજે ગૌમાતા માટે પોતાનું બલિદાન આપ્યું. તેથી લોકો તેમને દેવતાના સ્વરૂપમાં પૂજે છે. ગામડાઓમાં આજે પણ માન્યતા છે કે ભાથીજી મહારાજની કૃપાથી સાપદંશ, સર્પદંશ અને અન્ય દુઃખોથી રાહત મળે છે. મંદિરો અને પૂજા. ગુજરાતમાં તેમના ઘણા મંદિરો આવેલ છે જ્યાં ભક્તો શ્રદ્ધાથી જાય છે. ખાસ કરીને ભાથીજી મહારાજના મંદિર પર ભાદરવા મહિનામાં મેલા અને પૂજા યોજાય છે. ભાથીજી મહારાજનો સંદેશ ગૌસેવા અને પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી, સત્ય અને ધર્મ માટે નિર્ભય રહેવું, અન્યાય સામે હિંમતથી લડવું.